ગરીબ માણસ છું અલ્યા ગરીબ ને માસી એમને આવ્યા એટલે પછી મમ્મીએ ટિફિન નહીં બનાવ્યું રાત ટૂંકો રાત લોબી હા હા છે મમ્મી હાચક તમે હાચક હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં દેશો આપણું હાર્દિક સ્વાગત કરું છું આ તો ચાબા બધું પીવાઈ જશે ને આપણે પણ ફાઇનલી નહીં લીધું છે ને જો આજ તો ટિફિન બની નહીં માસી એમને આવ્યા એટલે પછી મમ્મીએ ટિફિન નહીં બનાવ્યું તો આજ હોટલમાં ખાવાનું છે જો આજ તો કપડો પણ નવો પહેરી દીધો કપડો સુકાય છે એટલે પછી નવો પહેરવાનું થયું જો બતાવો મને પેલી વાર બેઠા છે માસીને પણ આપણે એ બાદથી થોડું ઓછી લઈએ બધા હોય એટલે શરમ આવે એટલે પછી આપણે વ્લોગ ઉતારે નહીં તો આપણે બહાર જઈને વાત કરીએ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે લોકેશન પર આવીએ છીએ જો અને ઘેરથી તો થોડું જ દૂર એટલે પછી ફટ લઈને લોકેશન ઉપર આપણે આવી જઈએ અને બીજી એક વાત ટિફિન નથી બનાવ્યું બધો હતો એટલે પછી અડિયામાં ફૂડમાં પછી ટિફિન ના બધા આવે બનાવવાની મમ્મીને પછી નહોતું બનાવ્યું તો આપણે હોટલમાં જમી લેવું અને બીજું બધું હોય એટલે આપણે વ્લોગ ઓછો શૂટ કરીએ અને આજે ફોનનો ચાર્જિંગ સ્વિચ ઓફ હતો એટલે હમણાં થોડી આવીને મૂક્યો હતો એટલે 50% જેવું થયું એટલે પછી વ્લોગ લેટ શૂટ કર્યો જો પેલી બાજુ આપણે ધવલ બેસી જશો એવું હોય એટલે પછી મૂકવું વાંધો નહીં આપણે તો હોટલમાં જમી લેવું અને બીજું કે ચાર્જિંગના કારણે આપણો વ્લોગ થોડો લેટ શૂટ થયો અને શોર્ટ વિડીયો બોટ વિડીયો આજ નાખ્યો નહીં તો હાલ જ જતો નાખું તો બ્લોગમાં સપોર્ટ બતાવજો શોર્ટ વિડીયોમાં અને ઇન્સ્ટાગ્રામમાં તો કન્ટિન્યુ બને રહીજો જો ગાઈસ ચાલતા ચાલતા આપણા છડીમાના મંદિરે આવી જઈએ આ બાજુ વાદળા મસ્તીએ ચડ્યા દર્શન કરી લઈએ છડીમાં ઘણા દિવસ પછી આપણે દર્શન કરીએ તો આપણે જઈએ હવે જો આ બાજુ વાદળાથી જો પેલો જાય તો હવે આપણે જઈએ ઉનામાં ગાઈસ ફાઇનલી આપણે બાઇકમાં બેસીને જો ઉનાવામાં આવી હતા અને હવે જો અત્યારની રિક્ષાઓ આવી અંગાત પણ જોઈએ હવે જી રિક્ષામાં બિહાર ભાઈ જી રિક્ષા જાય છે કે નહીં જતી જાય હા તો બધી જ પણ જી હવે ફાઇનલી આપણે દુકાને આવી ગયા છીએ અને જો ઓફિસમાં પણ આવ્યા અને કચરો વાળવાનું થાય છે હવે પહેલાં કચરો વાળી દઈએ જો છેડ બહાર સુધી અને આ બધું જો ખાલી છે કે નહીં તો પહેલાં કચરો વાળીને પછી મળીએ તો ગાઈસ આ બાજુ આપણા શૈલેષની દુકાને આવી ગયા છીએ અને શૈલેષ સંતાઈ રહ્યો કોમ વધારે આવી ગયું છે એટલે ચીલી કાર્ટૂન આવે 90 કાર્ટૂન આવ્યા છે 312 બ્રાઉન અને અમે ઘડિયાળનો પાવર લેવા જતા ઘડિયાળ બંધ હતી એટલે બોલાવો હા તો લીધો બરાબર તો 312 પેટ્રોલ ચો ગાઈસ ફાઇનલી આપણે જો જમીન આવી ગયા છીએ દુકાને આજ તો બહાર જમવા ગયા હતા અને જો ફોર્મના લીધે બ્લોગ શૂટ કર્યો નહીં જો પેલો બધો ખાસો શટર બનાવે લગાવ્યો ભેગો કરી એટલે પછી બ્લોગ શૂટ કર્યો નહોતો અને જે તો સાઈડ ઉપર એટલે પછી એ પણ બ્લોગ નહોતો શૂટ કર્યો તો અત્યારે જો રેલગાડી આવી છે 12:45ની તો હવે થોડી વાર આરામ કરીને પછી ગમે તે ટાઈમે કન્ટિન્યુ કરી તો બ્લોગમાં સપોર્ટ કરજો અને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો A few moments later. ગાઈસ અત્યારે જો વાગવામાં તો 4 વાગી ગયા છે ને હવે હું ચા લેવા હેડ્યો ને શૈલેષ આજ તો અંગાત આવ્યો છું તો નહીં હું થોડમાં એટલે સેમ્પલ બતાવી દઉં ઉદ્યોગમાં બધા સેમ્પલ બતાવવા જાય એટલે કે દૂધનો બરોબર દૂધ સેમ્પલમાં આ લક્કી હોય ભૂલી ગયો તો એટલે લેવા આવ્યો જો લક્કી ભૂલી ગયો તો એટલે લેવા આવ્યો ને ભાઈ ના અંગાત આ તો હું આટલો સુધી આવ્યો છું હવે બધું ફરીને જવાનું થાય પુલના પેલી થાય જો બધું માહોલ ગરમ જ હોય અમારું મુજબ શું કહેવું જો આગળ બસ જાય તો ખરીદી જોઈ લે આપણે આવી તો એટલો બી મેળવા હા ચા પીવા ચા પીવા
આપણે જતા રહીએ બતાવો ગાઈસ ફાઇનલી આજ તો 4 વાગે કનુજીને જોડી આવી ગયો 4 વાગે તો મોડું થઈ ગયું. બોલો કોક કયો કે નવું લાવ્યો કણજી મને કાઢ દેજો. એક ચા પણ અલ્યા ગરીબને અરે કે ગરીબ ઘરે મિર્ચી ના યાર આ ખબર હે? હમણાં તો ટાઈમ નહીં મળતો આમ વિડીયો બનાવવાનો આજ જ મળ્યો એટલે કે 4 વાગે આવ્યા ને શું કેવું બીજું કોઈ લાવે ને જો ગાય સાથે ચા લઈએ ને કનોજી કે એમાં ટાઈમ નહીં પાવો. જો હાથે તો ચાલી એમ કે ટાઈમ ટાઈમ નહીં પાગે. અત્યારે વાગવા આપણો 5:40 થઈ છે અને કોઈ હાજર નહોતું એટલે કે હું લાય બ્લોગ શૂટ કરી દે તો આપણો જો કોમ હતું પણ પટી ગયું છે આજ તો થોડું જ હતું વધારે નહોતું જો એ કાર્ય હતું એ બધું પૂરું થઈ ગયું છે એટલે તો આપણે શર્ટ બસ ચેન્જ કરી દીધું શર્ટ બગડે એટલે આરું બધું હા પણ આજે અત્યારે મેં નહીં પડો કાલ આપણો થઈ જાય જો બહાર પણ શનિ ભાઈ ના આરું બધું શટરનું કરી જો એ કાર્ય જો તો પછી ટાઈમ નહોતો રહ્યો એટલે કોમ વધારે આવ્યું હતું એટલે પછી એમ કહું બ્લોગ શૂટ કરવો નહીં ને મોય અંદર કોમ ચાલુ હતું આપણું આ પોસ્ટિંગનું એટલે પછી આપણે થોડું ટાઈમ નહોતો રહ્યો પણ હવે આપણે ઘરે ઘરે જવાના ટાઈમે બ્લોગ કન્ટિન્યુ કરીએ ગાઈસ અત્યારે ફાઇનલી આપણે જો ઘેર હેડે છીએ અને વાગવામાં 15 થઈ છે અને જો રાત બાદ થઈ જઈશ આમ તો રાત ના થાય પણ શિયાળો આવે એટલે દાડો ટૂંકો હોય ને રાત લોબી હોય એટલે એવું રાત ના થાય એટલે શું થાય? એટલે રાત લોબી હોય તું કઈ રાત ના થાય? એટલે રાત થાય તો જો યાર તમે ગપ્પા પહેલાથી મારી દીધા કે રાત ના થાય. રાત તો ના, ના યાર. થાય. તો આપણે ઊંઘીએ ના પછી રાત ના થાય. અને હવે જી આપણે રિક્ષા એક ભાઈએ હા નહીં રિક્ષામાં જાઉં પછી તો આપણે ફોન કરી દઈએ પેલા કને પેલા ભાઈને. હા કરી દે તો હવે જવાનું થાય તો જઈએ પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી આજ પણ જો શૈલેષના બે હેતા જઈએ છીએ અને છેલ્લા વાગે બતાવી દે આજે પણ એટલો ટાઈમ જ થયો હતો જો કાલે કાલે 40 આપણે 40 આપણે ઘેર હેડે ખબર અને આજે તો રાત થઈ જાય છે રાત દારો ટૂંકો ને રાત લોબી એવું. હા એવું છે દારો. હા શિયાળામાં દાડો છે એટલે અને ઠંડી હવે હમણાં 2 દાડાથી ઓછી પડે છે એટલે સ્વેટર બેટર નહીં પહેરતા અને બીજું તો હવે ઘેર જવાનું થાય છે જો અત્યારે હવે ઘેર જઈએ બે ભાઈઓ હંગાત હમણાં તો હમણાં તો એક બીજો ભાઈ તો અમારા અહીં આવતો જ નહીં. હા તો હવે હેતા જઈએ પેલા ઘેર તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી જાય છીએ અને આ બાજુ અમારે નાગેશ તો ખીચડી અને બટેકાનું શાક છે અને નાગે બેસી ગયો જમવા અંગાત સલાડ તો આવો પેલી ચટપટી આ બાજુ ખીચડી આ બાજુ શાક અને આ બાજુ નાગેશનું શાક બટાકા ભૂંગળાનો પ્રોગ્રામ તો પહેલાં ને જમીન પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે જમીન આ બાજુ જો 4 જણે લૂડો રમીએ છીએ અને મારા નાગેશ 2 શબ્દ ક્યાં કોણ જીતશે આવડે સાચું ભાઈ તો ચેલેન્જ એવી છે કે જે હારે ને ચીલ્યું એથી ચા મૂકો શું કે આવું કોણ હશે મમ્મી હારશે તમે હારશો કે આપણે તો હારવાનું લક્ષ્ય જ નહીં એવું તો લૂડો બૂડો પટી જાય ને પછી જણાવીએ કે કોણ હારો ફાઇનલી હું બહાર ગયો હતો ને આ બાજુ થોડી ગદ્દારી થઈ જશે કે નાગેશે ચા મૂકીને પપ્પા મમ્મી એને તેને પી દીધો અને હારવામાં પપ્પા હાર્યા હતા એટલે પછી નાગેશે ચા મૂક્યો હતો તો મેં પછી બહાર જતો એટલે પછી એડિટિંગ કરવા તો પછી ચા મૂકીને પી ગયા તો કશું વાંધો નહીં તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું મૂકતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી.